પ્રણામ નમસ્કાર। આજે આપણે વાત કરીશું રેમેડી પાર્ટની। #રેમેડી #ઉપાય। રેમેડી એક એવો પાર્ટ છે, એક એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિને તેમની તકલીફોમાંથી, દુઃખમાંથી, પીડાથી કે કોઈ પણ પ્રકારની ઈચ્છા જે છે એ પૂરી કરે છે। આશાની કિરણ છે રેમેડી। નાની નાની આજકાલ રેમેડી ઘણી બધી જે છે આપણે કરતા હોઈએ છીએ। તો શું નાની નાની રેમેડી આપણે જે કરીએ છીએ એ સાચે જ એની અસર થાય છે? થાય છે તો કેટલી થાય છે? એની અસર સારી થાય છે કે ખરાબ થાય છે? કેટલા પ્રમાણમાં થાય છે? મારો પોઈન્ટ આઉટ એ છે કે જે આપણે નાની નાની રેમેડી કરીએ છીએ, જે આપણે ટોટકા કહીએ છીએ, તો એ રેમેડી જે છે એ સાચે જ આપણા જીવન ઉપર, આપણી ઈચ્છાઓ, દુઃખ, તકલીફો ઉપર શું એની અસર થાય છે કે નથી થતી? તો આજે આપણે વાત કરીશું રેમેડીની। રેમેડી ઘણા બધા પ્રકારની હોય છે અને ઘણી બધી બાબતે આપણે જે છે એ રેમેડી કરતા હોઈએ છીએ। લગ્ન માટે, નોકરી માટે, ધંધા માટે, વિદેશ ભ્રમણ માટે, કોઈ રોગ હોય શરીરનો તેના માટે, ઘરમાં કોઈ કલેશ થતો હોય તેના માટે, ઘરમાં અશાંતિ હોય તેના માટે, ધન પ્રાપ્તિ માટે, સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે। તો જે નાની નાની રેમેડી જે આપણે કરતા હોઈએ છીએ, તો શું તમને એવું લાગે છે કે એ રેમેડી નાની નાની એક દિવસનો ઉપાય, 2 દિવસનો ઉપાય કે 7 દિવસનો કે 10 દિવસનો કે 15 દિવસનો, એ ઓછા સમયમાં કરેલી રેમેડી, ઓછા સમયમાં કરેલા ઉપાય સાચે જમાં તેની અસર થાય છે? થાય છે તો એનું કેટલા પ્રમાણમાં તમને કે આપણને પરિણામ મળે છે? કેટલા પ્રમાણમાં આપણને રિઝલ્ટ મળે છે? તો અહીંયા આપણે વાત કરીશું રેમેડી, #રેમેડી #ઉપાય। પ્રણામ નમસ્કાર મિત્રો। આજે આપણે વાત કરીશું રેમેડી, #રેમેડી #ઉપાય। આપણે જે ઘણા બધા પ્રકારની રેમેડી કરતા હોઈએ છીએ, ધારો કે આપણે કરી લીધી, કોઈ સૂર્યદેવની કરી લીધી, 7, 9 કે 12 ગ્રહો છે આપણા બ્રહ્માંડમાં, તો કોઈ ગ્રહની આપણે રેમેડી કરી દીધી, કોઈએ કીધું કે આ દેવીને ઉપાય કરો, ઉપાસના કરો, એની રેમેડી કરી દીધી, કોઈ દેવની રેમેડી કરી દીધી, કોઈએ કીધું પીપળ ઉપર આપણે જળ ચડાવો, એ કરી દીધું। ઘણા બધા પ્રકારની રેમેડી હોય છે। આપણા વેદોમાં, આપણા શાસ્ત્રોમાં જે છે એ હજારો લાખો પ્રકારની રેમેડી આપવામાં આવેલી છે। ઘણી બધી વિદ્યાઓ છે ભારતમાં, બ્રહ્માંડમાં ઘણી બધી વિદ્યાઓ છે। એ વિદ્યાઓમાં પણ ઘણી બધી રેમેડી આપવામાં આવેલી છે। તો અહીંયા મારો પ્રશ્ન એ છે કે જે આપણે રેમેડી કરીએ છીએ, તો એ રેમેડી સાચે જમાં તેની અસર થાય છે આપણા ઉપર કે નથી થતી? થાય છે તો કેટલા પ્રમાણમાં થાય છે? શું નાની નાની રેમેડી આપણે કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ તો કેમ કરવી જોઈએ? તો અહીંયા મારો પ્રશ્ન છે કે રેમેડી જે છે એ કઈ રીતે કરવી, કેવી હોવી જોઈએ, કેટલા સમય માટે હોવી જોઈએ, કેમ કરવાની રેમેડી? તો આજે આપણે જાણીશું રેમેડી વિશે। #રેમેડી #ઉપાય।